આજના રક્ત અને માંસના બનેલા માનવ જીવનમાં સોશિયલ મીડિયા એક અભિન્ન અને અનિવાર્ય અંગ બની ગયું છે. તે માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ એક એવું વૈશ્વિક મંચ છે જેણે ભૌગોલિક સીમાઓને ઓગાળી દીધી છે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના વ્યાપને કારણે માહિતી અને જ્ઞાનનું લોકશાહીકરણ થયું છે, જેનાથી છેવાડાના માનવીને પણ વિશ્વ સાથે જોડાવાની અને પોતાની અભિવ્યક્તિ પ્રસ્તુત કરવાની સુવર્ણ તક મળી છે. આ એક એવી ડિજિટલ ક્રાંતિ છે જેણે માનવ સમાજના સામાજિક, આર્થિક, મનોવૈજ્ઞાનિક અને રાજકીય માળખાને મૂળભૂત રીતે પરિવર્તિત કરી નાખ્યું છે. સામાજિક દૃષ્ટિકોણથી જોઈએ તો સોશિયલ મીડિયાએ માનવીય સંબંધોમાં નવી ઉષ્મા અને ઝડપ ઉમેરી છે. તે લોકજાગૃતિ ફેલાવવાનું સૌથી સશક્ત માધ્યમ સાબિત થયું છે. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો હોય, વંચિતોને ન્યાય અપાવવો હોય કે કુદરતી આપત્તિ સમયે માનવતાવાદી સહાય પહોંચાડવી હોય, આ પ્લેટફોર્મની ગતિશીલતા અદ્વિતીય છે. જો કે તેની સિક્કાની બીજી બાજુ અત્યંત ચિંતાજનક છે. આભાસી વિશ્વની માયાજાળમાં ખોવાયેલો આધુનિક માનસ વાસ્તવિક સામાજિક સંબંધોમાં એકલતાનો અનુભવ કરી રહ્યો છે. સાયબર બુલિંગ, વ્યક્તિગત ગોપનીયતાનો ભંગ અને ડેટા ચોરી જેવા પ્રશ્નો સામાજિક સુરક્ષા સામે પડકાર ફેંકી રહ્યા છે. વધુમાં, ફેક ન્યૂઝ અને ભ્રામક પ્રચારને કારણે સામાજિક સૌહાર્દ જોખમાવાની ભીતિ સદાય બની રહે છે. આર્થિક ક્ષેત્રે સોશિયલ મીડિયાએ ડિજિટલ ઇકોનોમી અને સ્ટાર્ટઅપ કલ્ચરને અભૂતપૂર્વ બળ પૂરું પાડ્યું છે. નાના ઉદ્યોગ સાહસિકોથી લઈને મોટા કોર્પોરેટ ગૃહો સુધી દરેક માટે તે માર્કેટિંગનું અત્યંત સસ્તું અને પ્રભાવી સાધન છે. ઈ-કોમર્સ અને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ જેવી નવીન વિભાવનાઓએ લાખો લોકો માટે રોજગારીની નવી દિશાઓ ખોલી છે. પર્યાવરણીય રીતે જોતા ડિજિટલ વ્યવહારોને કારણે કાગળનો વપરાશ ઘટ્યો છે, જે આવકારદાયક છે, પરંતુ ઇલેક્ટ્રોનિક કચરામાં થતો વધારો ગંભીર સમસ્યા છે. મનોવૈજ્ઞાનિક સ્તરે ટેકનોલોજીના અતિરેકથી હતાશા, અનિદ્રા અને ફોમો જેવી વ્યાધિઓ યુવા પેઢીને ઘેરી રહી છે. નિષ્કર્ષમાં, સોશિયલ મીડિયા એક દ્વિધારી તલવાર સમાન છે, જેનો પ્રભાવ તેના ઉપયોગકર્તાની વિવેક બુદ્ધિ અને નૈતિકતા પર નિર્ભર કરે છે. તે અંધકારમાં પ્રકાશનું કિરણ પણ બની શકે છે અને વિનાશનું નિમિત્ત પણ. જો આપણે ડિજિટલ સાક્ષરતા કેળવીએ અને ટેકનોલોજીનો ઉપયોગ સર્જનાત્મક કાર્યો માટે કરીએ, તો જ તે સમાજને પ્રગતિના ઉચ્ચ શિખરો પર લઈ જનારું વરદાન સાબિત થઈ શકે છે. અંતે તો ટેકનોલોજી એ ઉત્તમ સેવક છે, પણ અધમ માલિક છે. તેથી તેનો સંતુલિત, જવાબદાર અને વિવેકપૂર્ણ ઉપયોગ જ આવનારી પેઢી માટે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્યની ખાતરી આપી શકે છે.